રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલા ત્રંબા ગામ નજીક મુરલીધર નર્સિંગ કોલેજ છે, જેમાં મને આજે વિદ્યાર્થીઓએ ટેલિફોનિક અને સોશિયલ મીડિયા થકી મારો સંપર્ક કરી અને ફરિયાદ આવી છે કે આ જે લાઇબ્રેરી મુરલીધર નર્સિંગ કોલેજની છે તેમાં જર્જરિત હાલતમાં બિલ્ડિંગ હોવાથી ચાલુ પંખો વિદ્યાર્થી ઉપર પડતા 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી છે અને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. એટલે વિદ્યાર્થીઓ સાથે મેં ટેલિફોનિક આખી એમની વેદના સાંભળી કે ગર્લ્સ હોસ્ટેલ, કોલેજનું બિલ્ડિંગ અને અન્ય ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ખૂબ જ જર્જરિત હાલતની અંદર બિલ્ડિંગની સ્થિતિ છે. અનેક વખત ફરિયાદો છતાં કોઈ સંચાલક કે કોઈ ધ્યાન નથી દેતા. એટલે અમે યુનિવર્સિટીમાંથી કોલેજના સંચાલકના નંબર મેળવી અને ટેલિફોનિક રજૂઆત કરી અને ખૂબ જ ગંભીરતાપૂર્વક કીધું છે, પરંતુ વિદ્યાર્થીઓની સારવાર હેઠળ સંચાલક બિઝી હોવાથી તેમને જે રજૂઆતો હતી તેમને પહોંચાડી છે. આજ સાંજ સુધીમાં તમામ પ્રકારની જે વિદ્યાર્થીઓની વેદના કે તાત્કાલિક સમારકામ કરવામાં આવે, રિનોવેશન કરવામાં આવે, વિદ્યાર્થીઓને પીવાનું પાણી સહિત અનેક પ્રાથમિક સુવિધાઓ જે વિદ્યાર્થીઓની વ્યથા છે તે તાત્કાલિક માટે સોલ્વ કરવામાં આવે. જો આ વિદ્યાર્થીઓના પ્રશ્નો એક દિવસની અંદર સાંજ સુધીમાં બાંહેધરી નહીં આપવામાં આવે તો આવતીકાલે અમે વિદ્યાર્થીઓને સાથે રાખી અને કોલેજે હલ્લાબોલ કરવાના છે. આ જે ઘટના છે એક માત્ર દુર્ઘટના નથી, કોલેજ સંચાલકોની મોટી બેદરકારી કહી શકાય. અને આ બાબતે રાજકોટ જિલ્લા પંચાયતના જે બાંધકામ વિભાગના એન્જિનિયર અને અધિકારીઓ આવે એ બાબતે અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરવાના છે.